નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાછળ ફૂટપાથ પર રહેતી બે મહિલાઓએ ગાંજો લેવા માટે આસિફ ઉર્ફે માહિર નામના યુવકને સુરત મોકલ્યો હતો। બાતમીના આધારે સયાજીગંજ પોલીસની ટીમે જય માતાજી પાર્કિંગ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન આસિફ ઉર્ફે માહિર ગાંજાનો જથ્થો લઈને પરત આવતા પોલીસે તેને બે મહિલાઓ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે ત્રણેય પાસેથી 474 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹23,700 હોવાનું જણાવાયું છે, તે કબજે કર્યો હતો। આ ઉપરાંત આરોપીઓ પાસેથી ₹8,340 રોકડ અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹37,040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં આસિફ ઉર્ફે માહિર, યાસીનભાઈ વોહરા, રૂકસાના અને પુષ્પાનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં ગાંજો સુરતથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંજાનો જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે।